ढाई दिन का ઝોપડાની અદ્ભુત કહાની। ઢાઈ દિન કા ઝોપડા નામ સાંભળતા જ મનમાં એક રહસ્ય ઊભું થાય છે। શું ખરેખર આ ઇમારત ફક્ત 2.5 દિવસમાં બની હતી? ચાલો એની પાછળની રસપ્રદ કહાની જાણીએ। આ જગ્યા પહેલાં સંસ્કૃત શાળા અને મંદિર સમૂહ હતી, જેને 12મી સદીમાં ચૌહાણ વંશના રાજા વિક્રમાદિત્ય દ્વારા બનાવવામાં આવી હતી। અહીં વિદ્યાભ્યાસ અને ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલતી। પછી 1192માં જ્યારે તરાઈનનું યુદ્ધ થયું, ત્યારે મુહમ્મદ ગોરીએ રાજા પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો। તે પછી આ મંદિરને તોડીને મસ્જિદમાં ફેરવવાનો આદેશ આપવામાં આવ્યો। કહેવામાં આવે છે કે આ ઇમારતનો એક ભાગ માત્ર 2.5 દિવસમાં તૈયાર કરાયો હતો, જેથી નમાઝ શરૂ કરી શકાય। આથી જ એને નામ મળ્યું ઢાઈ દિન કા ઝોપડા। બીજી માન્યતા મુજબ અહીં 2.5 દિવસનો એક વિશેષ મેળો યોજાતો હતો, જેના કારણે પણ આ નામ પડ્યું। આ ઇમારતમાં આજે પણ હિન્દુ જૈન મંદિરની કોતરણી દેખાય છે। સ્તંભો, દિવાલો અને નકશીકામમાં જૂની કળાની ઝલક મળે છે। તે દર્શાવે છે કે ઇતિહાસ માત્ર યુદ્ધનો નથી, પણ સંસ્કૃતિઓના મિલનનો પણ છે। ઢાઈ દિન કા ઝોપડા ફક્ત એક ઇમારત નથી, તે ઇતિહાસ, સંસ્કૃતિ અને પરિવર્તનની જીવંત સાક્ષી છે। એક સમયનું મંદિર, પછી મસ્જિદ, રાજાઓનો ગૌરવ અને સમયનો ફેરફાર દર્શાવે છે।